હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે થોડુંક સેટની અંદર પ્રેક્ટિકલી જોશું. ઓકે, તો ચેપ્ટર નંબર 9 કેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ. કઈ ટાઈપનું પ્રેક્ટિકલ એમાં આવશે, કેવી રીતે એના ટૂલ્સ છે, કે કેવી રીતના એના શેપ્સ પ્રોવાઈડ કરે છે, કેટલા શેપ પ્રોવાઈડ કરે છે, અલાઉ કરે છે, આ બધું આપણે જોશું ચેપ્ટર નંબર 9માં. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ કેડ. ઓકે, કેડ છે એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ છે જેનું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન. ઓકે, તો આ શું છે સેડ એ પણ આપણે જોશું. તો પહેલાં એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. સ્ટેન્ડ્સ ફોર કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન. ઇટ ઇઝ ધ યુઝ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ્સ ટુ હેલ્પ આઉટ ઇન ધ ક્રિએશન, મોડિફિકેશન, એનાલિસિસ ઓર ઓપ્ટિમાઇઝેશન ઓફ અ ડિઝાઇન. કે ડાયાગ્રામેટિકલી કાંઈ તમારે રિપ્રેઝેન્ટ કરવું છે, ચાર્ટ ડ્રો કરવો છે, તો આ બધી વસ્તુ તમને અહીંયા કાંઈક ક્રિએટ કરવાનું તમને હેલ્પ કરશે. કાંઈ મોડિફાઈ કરવું છે કોઈ ચાર્ટને, કોઈ ચાર્ટ ઉપરથી તમારે એનાલિસિસ કરવું છે કે કેટલા પર્સન્ટેજ આને આપણે કાઉન્ટ કરી શકીએ એમ છીએ. ઓકે, તો આ બધી વસ્તુ છે એ હેલ્પ આઉટ કરશે કેડની અંદર. ધીસ સોફ્ટવેર ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ ડિઝાઇનર, improve the quality of design, improve communications through documentation and to create a database for manufacturing. ઓકે, અહીંયા જે વસ્તુ તમે વેબસાઇટ બનાવેલી છે એ જ વસ્તુને જો તમારે ફ્લો વાઇઝ રિપ્રેઝેન્ટ કરવી છે, એક ફ્લો ચાર્ટ તમારે ડ્રો કરવો છે. કે ફ્લો ચાર્ટ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જ જોઈ ગયા કે ફ્લો ચાર્ટ શું છે, ટ્રી કેવી રીતે તમે એને ડિસિઝન ટ્રી બતાવી શકો છો. તો આ બધી વસ્તુ જો તમારે ડોક્યુમેન્ટેશનની અંદર રાખવી છે તો એના માટે એક ટૂલ તમને ઓટોમેટિક પ્રોવાઈડ કરે છે કે જે સ્પેશિયલ ડિઝાઇનિંગ માટે છે. ઓકે, તો એનાથી તમારા સોફ્ટવેરની જે ક્વોલિટી છે એ પણ ઇમ્પ્રૂવ થશે, તમારું જે કમ્યુનિકેશન છે ડોક્યુમેન્ટેશનની એ પણ ઇમ્પ્રૂવ થશે. ઓકે, અને જો તમારે ડેટાબેઝ ક્રિએટ કરવો છે મેન્યુફેક્ચરિંગ માટે તો એને પણ તમે ફ્લો વાઇઝ રિપ્રેઝેન્ટ કરી શકો છો. The output is often in the form of electronic files for print, machining or other manufacturing operations. કે અહીંયા જે કાંઈ તમને આઉટપુટ મળશે કાં તો એક એવી તમને જનરેટેડ ફાઇલ મળશે કે જે એક ઇમેજ તરીકે તમે જોઈ શકશો, કાં તો એક્સેલની ફાઇલમાં અંદર પણ તમે એને કોપી અને પેસ્ટ કરી શકશો, વર્ડની ફાઇલમાં પણ એ ડાયાગ્રામ કોપી અને પેસ્ટ કરી શકશો. ઘણીવાર એવું બને કે જે વર્ડ છે એ વર્ડની અંદર અમુક શેપ છે તમને એલાઉ ન કરતા હોય, કે જે અમુક ડાયાગ્રામ્સ એવા હશે કે અમુકના જે ચાર્ટ એવા હશે કે જે તમને વર્ડ પ્રોવાઈડ નહીં કરતું હોય, તો એ બધી જ વસ્તુ અહીંયા તમને વિઝિયો કરીને એક ટૂલ આવશે જે વસ્તુ તમને પ્રોવાઈડ કરશે કેડની અંદર. Computer aided design is used in many fields. It is used in electronic design automation or EDA. Okay, electronic designs તમે અત્યારે ઘણી જગ્યાએ જોતા હશો કે ડિઝાઇનિંગ માટે ઘણા બધા સ્કોપ્સ અવેલેબલ છે. તો એ બધી ઓલમોસ્ટ ડિઝાઇનિંગ પણ તમે જે ફ્લો ચાર્ટ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકો છો આની અંદર તમને એડ કરવા દેશે કેડની અંદર. ઓલ્સો નોન એઝ કમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ ઓર કમ્પ્યુટર એડેડ ડિઝાઇન એન્ડ ડ્રાફ્ટિંગ. ઘણા બધા એના નામ છે કે જેનું સ્ટાન્ડર્ડ નેમ છે જે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, પણ એની જગ્યાએ તમે એડિટ ડ્રાફ્ટિંગ પણ કહી શકો છો અને બંને વસ્તુ એક સાથે પણ કહી શકો છો, ડિઝાઇનિંગ એન્ડ ડ્રાફ્ટિંગ. કે CADD પણ ઘણીવાર ફૂલ ફોર્મ પૂછાય છે, તો એમાં બંને વસ્તુ તમારે ઇન્ક્લુડ કરવાની, ડિઝાઇન એન્ડ ડ્રાફ્ટિંગ. which describe the process of creating technical drawing with the use of computer software. CAD may be used to design curves and figures in 2D space or curved surfaces and solids in 3D dimensional space. એવું નથી કે જસ્ટ તમને 2Dમાં જ એલાઉ કરશે. જો તમારે જસ્ટ એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર જોઈ છે, ઓકે, તો એ તમને 2Dમાં પણ એલાઉ કરશે અને કોઈ શેપ એવા હશે કે જે તમને 3Dમાં જ સમજાઈ શકે તો એ પણ તમને અહીંયાથી પ્રોવાઈડ કરશે. અધર એપ્લિકેશન્સ એરિયાઝ વેર CAD ઇઝ યુઝડ આર ઓટોમોટિવ, શિપ બિલ્ડિંગ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ આર્કિટેક્ચરલ ડિઝાઇન એન્ડ પ્રોસ્થેટિક્સ. અહીંયા ઘણી બધી એવી કંપની કે જે મેઇન એરિયા કવર કરે છે. અહીંયા કીધું કે જે ઓટોમોટિવ હોય, કે જે ઓટોમેટિક બધી એના મશીન્સ છે, કોઈ બી કમ્પ્યુટર છે, કોઈ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ મશીન્સ છે, તો આ બધી વસ્તુની ડિઝાઇનિંગ આની અંદર અલાઉડ છે. આ બધા ટાઈપની એપ્લિકેશન્સ એ પ્રોવાઈડ કરશે. કાંઈ ઇન્ડસ્ટ્રી રિલેટેડ તમે એપ્લિકેશન બનાવો છો તો એમાં મશીનની તમારે આખું પ્રિન્ટ કરીને મૂકવું છે કે મશીન કેવું દેખાય છે ડ્રો કરીને, તો એ રિલેટેડ પણ અહીંયાથી શેપ તમને મળશે. Also widely used to produce computer animation for special effects in movies, advertising, technical manuals, often called DCC, digital content creation. ઓકે, કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે મૂવી કે એ લીધે
એની અંદર તમે કંઈક એડ જોતા હોય, કંઈ ટેકનિકલ મેન્યુઅલ્સ તમારે મૂકવા હોય, કે આખું ડોક્યુમેન્ટેશન તમારે કમ્પ્લીટ છે, જ્યારે તમે પ્રોજેક્ટ કરતા હોય ત્યારે ડોક્યુમેન્ટેશન બનાવો તો એના સ્ક્રીનશોટ લઈને તમે મૂકતા હોય. હવે એ જ સ્ક્રીનશોટને તમારે ડાયાગ્રામેટિકલી રિપ્રેઝેન્ટ કરવા હોય કે અહીંયાથી તમે યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરશો તો જ તમને સબમિટ થવા દેશે. આ વસ્તુને પ્રોગ્રામેટિકલી બતાવવા માટે પણ અહીંયા એનિમેશન પ્રોવાઈડ કરે છે, જેનું નામ છે DCC કે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન. CAD has become an especially important technology within the scope of computer aided technologies, with benefits such as lower product development cost and greatly shortened design cycle. અહીંયાથી વેરી લો કોસ્ટની અંદર તમને જે ડાયાગ્રામ તમારે જોઈએ છે ક્રિએટ કરી દેશે. આ ક્યાંય તમારે પરચેઝ કરવા નથી જવાના, આના સોફ્ટવેર્સ ઓટોમેટિકલી અવેલેબલ છે જ, એ જસ્ટ તમારે ઇન્સ્ટોલ કરીને યુઝ કરવાના છે. enables designers to lay out and develop work on screen, print it out and save it for future editing, saving time on their drawings. કે જે વસ્તુ તમે રાઇટ ડાઉન કરીને સમજાવવા જાશો, 2 થી 3 પેજની અંદર તમે પેરેગ્રાફ વાઇઝ સમજાવશો અને એ જ વસ્તુ એક ડાયાગ્રામ લઈને સમજાવશો તો તમને પણ ઇઝી રહેશે, ટાઈમ સેવિંગ થશે. જે ટાઈમ કન્ઝ્યુમિંગ તમારે ડિસ્ક્રિપ્શન રાઇટ કરવામાં થતો તો એ અહીંયા ઓછો થઈ જશે. કે હવે અહીંયા જે આપણે ટૂલ યુઝ કરવાનું છે એનું નામ આપેલું છે MS Visio for Designing and Documentation. તો એક ટૂલ છે કે જે માઇક્રોસોફ્ટનું છે અને જે તમને આ બધી વસ્તુ એલાઉ કરશે. તો એનું ડિસ્ક્રિપ્શન એ આપેલું છે MS Visioનું. is diagramming and vector graphics application and is a part of Microsoft Office suite. ઓકે, માઇક્રોસોફ્ટ ઓફિસ જો તમે ઇન્સ્ટોલ કરેલું હશે સ્યુટ, તો એની અંદર તમને આ વિઝિયો નામનું ટૂલ છે એ ઓટોમેટિક મળી જશે. અગેન રિપીટ, માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટની અંદર એ ટૂલ છે ઇન્સ્ટોલ્ડ છે. The product was first introduced in 1992, made by the Shareware Corporation. It was acquired by Microsoft in 2000. જ્યારે સ્ટાર્ટિંગમાં છે એ આના થ્રુ ઇન્ટ્રોડ્યુસ થયું હતું, એના થ્રુ પ્રોડક્ટિવિટીની ઇન્ક્રીઝ થઈ હતી શેરવેર કોર્પોરેશનના નામથી. એ કોઈ એક કંપની છે કે જેના અંદર એ જનરેટ થયેલું હતું, પણ એ પરચેઝ થઈ ગયું છે માઇક્રોસોફ્ટની અંડર 2000માં. One of the versions of Microsoft is MS Visio 2010 for Windows is available in 3 editions. અહીંયા જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ 2010 વર્ઝનનું છે. ઓકે, પછી આપણે એને કોઈ અલગ અલગ યુઝ કરતા હોય, 2013 પણ છે, 2007 પણ બેટર છે. તો આ 2 થી 3 વર્ઝન છે એના પોપ્યુલર છે, પણ આ ચેપ્ટરની અંદર જે કંઈ ડિસ્ક્રિપ્શન છે એ છે MS Visio 2010નું. પછી કોઈના અપગ્રેડ વર્ઝન યુઝ કરતું હોય તો એની રીતે પણ ડિસ્ક્રિપ્શન લખી શકે છે, અને લોઅર વર્ઝન યુઝ કરતા હોય તો એની રીતે પણ ડિસ્ક્રિપ્શન લખી શકો છો. ઓકે, તો અહીંયા જે 2010 છે એ 3 એડિશન્સમાં અવેલેબલ છે, સ્ટાન્ડર્ડ, પ્રોફેશનલ એન્ડ પ્રીમિયમ. જો તમારે સ્ટાન્ડર્ડ કાંઈ એના શેપ્સ યુઝ કરવા છે તો એના માટે છે સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોફેશનલ એડિશન શેર ધ સેમ ઇન્ટરફેસ, બટ લેટર ઓન ઇટ has additional templates for more advanced diagrams and layout, as well as unique capabilities intended to make it easy for users to connect their diagram to data source and display their data graphically. અહીંયા 2 એડિશન તમને સમજાવેલી છે, સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોફેશનલ. ઓલમોસ્ટ બે સેમ જ છે, પણ જે પ્રોફેશનલ એડિશન છે એની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટી રિલેટેડ જો તમારે શેપ જોઈ છે તો એટલા એડિશનલી એડેડ છે. ઓકે, જો અહીંયા તમને કીધેલું છે કે ડેટાને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવો છે કે ડેટા સોર્સિસ, ઇન શોર્ટ કે ડેટાબેઝ રિલેટેડ જો તમારે કંઈ રિપ્રેઝેન્ટ કરવું છે તો એના શેપ તમારે ડ્રો કરવા પડશે. તો એ બધા છે વિઝિયો પ્રોફેશનલ એડિશનની અંદર. ઓકે, જ્યારે સ્ટાન્ડર્ડ અને પ્રોફેશનલ ઓલમોસ્ટ સેમ જ છે, પણ થોડા ઘણા લેઆઉટ એના પાસે એડિશનલ છે પ્રોફેશનલ એડિશન પાસે, અને થોડી ઘણી એના પાસે યુનિક કેપેબિલિટી છે કે જે વસ્તુ એનાથી કંઈક બેટર કરે છે. Premium edition features 3 additional diagram types as well as intelligent rules, validation and sub-process. Diagram breakdown. એક આખો ડાયાગ્રામ તમે કમ્પ્લીટલી બનાવેલો છે કે હવે એ ડાયાગ્રામને તમારે બ્રેકડાઉન કરવો છે તો એના માટેની જે કાંઈ ટૂલ્સ અવેલેબલ છે, જે કાંઈ શેપ્સ અવેલેબલ છે એ છે પ્રીમિયમ એડિશનની અંદર. એ તો અહીંયા 3 એડિશન તમને સમજાવી દીધી, સ્ટાન્ડર્ડ, પ્રોફેશનલ એન્ડ પ્રીમિયમ એડિશન. હવે અહીંયા માઇક્રોસોફ્ટ વિઝિયોની પાસે કેટલી વસ્તુ છે અહીંયા બતાવેલી છે. ફીચર્સ ડિઝાઇન ટુ મેક ઇટ ઇઝીયર ટુ ક્રિએટ ડાયાગ્રામ્સ ઇન્ક્લુડિંગ ક્વિકર એક્સેસ ટુ ફ્રિકવન્ટલી યુઝડ ટૂલ્સ, ન્યૂ અપડેટેડ શેપ્સ એન્ડ સ્ટેન્સિલ્સ એન્ડ ઇમ્પ્રુવડ એન્ડ એક્સપાન્ડેડ થીમ્સ એન્ડ ઇફેક્ટ. કેટલી વસ્તુ એની પાસે છે, અલગ અલગ ટાઈપની થીમ છે,
અલગ અલગ ઇફેક્ટ્સ છે, અપડેટેડ શેપ્સ છે, સ્ટેન્સિલ્સ છે, એટલે કે કાંઈ એવા ટૂલ્સ આવશે અંદર, કનેક્ટર ટૂલ ને આ બધા. ઓકે, તો આ બધું આની અંદર અવેલેબલ છે. ટૂલ્સ to make teamwork simpler, such as ability to work together on the same diagram at the same times and improved commenting in both Visio and Visio services. જો તમારી પાસે એક ટીમ છે અને એક ટીમના 5 to 6 મેમ્બર્સ કે એનાથી પણ વધારે મેમ્બર્સને એક સાથે એક જ ડાયાગ્રામ ઉપર વર્ક કરવું છે પોતપોતાના પીસી ઉપર, તો આ વસ્તુ પણ વિઝિયો છે એ અવેલેબલ છે એની અંદર. Improved touch support including for Windows 8 and Visio services in the new Microsoft SharePoint. કે ટચ સ્ક્રીનની અંદર તમે મોબાઈલની અંદર પણ આની ઘણી બધી એપ્લિકેશન્સ છે ડાઉનલોડ કરી શકો છો, અને જો તમારા પાસે ટચ લેપટોપ છે તો એની અંદર પણ આ ટૂલ છે અત્યારે વિન્ડોઝ 8ની અંદર કે એના ઉપરના વર્ઝન ઉપર વર્ક કરે છે. Options to make your diagrams more dynamic by linking shapes to real-time data with an expanded set of supported sources. રિયલ ટાઈમ એપ્લિકેશન્સ બનાવી છે. રિયલ ટાઈમ એટલે ખબર છે કે જે રિયલ લાઈફની અંદર અવેલેબલ હોય, જેમ કે સેન્સર્સ છે, તો સેન્સર પણ એક રિયલ ટાઈમ એપ્લિકેશન્સ છે કે જ્યાં તમે એન્ટર થાવ તો લાઇટિંગ્સ ઓન થતી હોય, ઓકે, ક્લેપ કરો તો કંઈ સાઉન્ડ આવતા હોય, તો આ બધા જે સેન્સીસ કેપ્ચર કરે છે એને કહેવાય રિયલ ટાઈમ એપ્લિકેશન્સ. તો આવી એપ્લિકેશન્સના ડાયાગ્રામ્સ પણ તમે આની અંદર ઇન્ક્લુડ કરી શકો છો. The ability to share your diagrams with other through a browser, even if they don't have Visio installed through Microsoft Office 365 or SharePoint. અહીંયા એવું નથી કે વિઝિયોની અંદર તમે ડાયાગ્રામ બનાવેલો છે તો એની અંદર જ ઓપન કરી શકો. એ ડાયાગ્રામને તમે વર્ડની અંદર પણ કોપી પેસ્ટ કરી શકો છો, ત્યાર પછી કોઈ બ્રાઉઝર ઉપર પણ તમે ઓપન કરી શકો છો કે જે બ્રાઉઝર અને જે બીજી કાંઈ એપ્લિકેશન્સ છે એ માઇક્રોસોફ્ટ સપોર્ટ કરતી હોવી જોઈએ. અહીંયા મેઇન વસ્તુ તમને કીધેલી છે, જેમ કે વર્ડ છે તો એ માઇક્રોસોફ્ટનું જ હોવું જોઈએ, તો જ MS વિઝિયોના ડાયાગ્રામ્સ MS વર્ડની અંદર ઓપન થઈ શકે. જે માઇક્રોસોફ્ટના જે ટૂલ બ્રાઉઝરને સપોર્ટ કરતા હશે એવા જ ટૂલની અંદર તમે આને ડાયાગ્રામ્સ કોપીને પેસ્ટ કરી શકશો. સપોર્ટ ફોર અપડેટ ડાયાગ્રામિંગ સ્ટાન્ડર્ડ્સ ઇન્ક્લુડિંગ UML યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ 2.4 બિઝનેસ પ્રોસેસ મોડલ નોટેશન એન્ડ વિન્ડોઝ વર્કફ્લો ફાઉન્ડેશન. આ બધી વસ્તુએ એક્સેપ્ટ કરે છે. આ એક લેંગ્વેજ છે UML, જે આપણે ચેપ્ટર નંબર 10માં સ્ટડી કરશું. બિઝનેસ પ્રોસેસ મોડેલ કે જે આપણે SDLCના મોડલ્સ જોઈ ગયા, એ બધા મોડલ્સ પણ અહીંયા તમને ડ્રો કરવા દેશે. ઇવન એના નોટેશન્સ કાંઈ હોય, અને ત્યાર પછી વર્કફ્લો ફાઉન્ડેશન, આ બધા માઇક્રોસોફ્ટના અલગ અલગ વિન્ડોઝના કે માઇક્રોસોફ્ટના ટૂલ્સ છે કે જે બધા સપોર્ટ કરે છે વિઝિયો નામના એપ્લિકેશન કે સોફ્ટવેરને. કે હવે અહીંયાથી એનું કમ્પ્લીટ જે ડિસ્ક્રિપ્શન હતું એ આપણે કમ્પ્લીટ થઈ ગયું. એની 3 એડિશન્સ જોઈ ગયા, એનો એક ટૂલ જોઈ ગયા MS વિઝિયો CAD શું છે, MS વિઝિયો શું છે, અને શું ફંક્શનાલિટી MS વિઝિયો પાસે છે. આ 3 ટોપિક આપણે આ લેક્ચરની અંદર જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરથી આપણે એના પ્રેક્ટિકલ્સ જોશું. થેન્ક યુ.